વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર ઇમરજન્સી સર્વિસીસમાં જે ગયા મહિને કેટલાક ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્સ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ માટેનો જે ઓર્ડર કરવામાં આવેલો હતો 2 મહિના પહેલાં, તેના તરફથી જે તે એજન્સી છે તેના તરફથી ધીરે ધીરે કરીને ડિલિવરી શરૂ કરવામાં આવેલી છે, જેની અંદર ઇન્ફ્લેટેબલ 8 બોટ છે. બોટની સાથેના ઓબીએમ મશીન છે કે જેનાથી બોટ ચાલશે, જે 30 HPનું છે. એની સાથે જે અંદર 6 જણની કેપેસિટીની સાથેની જે બોટ છે તો એ લોકોને પહેરવા માટેના જેકેટ છે. એ લોકોને રેસ્ક્યુની કામગીરી સપોઝ કરવાની થાય છે અથવા તો બોટની કામગીરી દરમિયાન કોઈને બચાવવાનું થાય છે, તો એના માટે ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂ જે બોયા આવે છે, લાઈવ બોયા, તેની ક્વોન્ટિટી એની સાથે છે. પ્લસ સપોઝ જ્યારે પાણીનો પ્રવાહ વધારે હોય છે અને એ વખતે કોઈની કોઈ વસ્તુ ત્યાં જો પાણીમાંથી ટકરાઈને જે તે અંદર વ્યક્તિ બેઠેલા જેને વાગે નહીં અને એને હેડ ઇન્જરી ના થાય, તેના સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ ત્યાં સેફ્ટી હેલ્મેટ તેમ કહીને અલગ અલગ કીટ આપેલી છે. પ્લસ સપોઝ કોઈ જગ્યા પર જ્યારે પણ કામગીરી કરવાની થાય છે ત્યારે બટ ઓબ્વિયસ કે ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચે તે વખતે પાવર સપ્લાય કટ કરી આપવામાં આવતો હોય છે જીબી તરફથી. એલ્સ અમે લોકો ત્યાં કટ કરી લેતા હોય છે પાવર સપ્લાય સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ. તે વખતે અંધારામાં કામ કરવાનું ના થાય, તેમજ જે ધુમાડો છે તેની અંદર પ્રોપર વિઝિબિલિટી મળી રહે તેના માટે કરીને હાઈ ડેન્સિટીવાળી જેનું હાઈ લક્સ છે તેવા કેટલાક જે જનરેટર થ્રુ જે લાઇટ માસ્ક છે તેની પણ અમે લોકો ત્યાં ખરીદી કરીને અત્યારે સ્ટોર ખાતે મટીરિયલ અવેલેબલ છે. તેની સાથે સાથે કેટલીક રેસ્ક્યુની કામગીરી દરમિયાન જે મેન્યુઅલી કેટલાક ટૂલ્સ છે તેનો પણ ત્યાં સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાય અને જે પણ વ્યક્તિ ફસાયું છે અથવા તો જે પણ ત્યાં બિલ્ડિંગ કોલેપ્સ થઈ છે અથવા તો એક્સિડન્ટ થયું છે તેની અંદરથી જે તે વ્યક્તિને સલામત રીતે બહાર કાઢી શકાય તેના માટે પણ કેટલાક ટૂલ્સ ટેકલ્સ એની સાથે આવેલા છે.